કરતાં લાંબા સમય સુધી સુનાવણી ચાલી, જેમાં અમિત પંચાલ સાહેબ અને બ્રિજેશ ત્રિવેદી સાહેબે પક્ષ મૂક્યો અને સરકાર તરફે મનીષાબેન ચૌધરી એડિશનલ એડવોકેટ જનરલ છે તેમણે પક્ષ મૂક્યો અને કોર્ટ દ્વારા ખાસ એ વસ્તુઓનું અવલોકન કરવામાં આવ્યું કે તમામ સુનાવણી બાદ કે જે આ ફાયરની પીઆઈએલ ઘણા વર્ષોથી ચાલુ છે, 2020થી ચાલુ છે, તેમાં વખતો વખત ઘણા બધા ઓર્ડર્સ કરવામાં આવ્યા છે, પરંતુ એ ઓર્ડર્સનું પ્રોપર કમ્પ્લેન ન થવાના કારણે મ્યુનિસિપલ કમિશનરોએ એમની પોતાની જવાબદારી પ્રોપર ન બજાવવાના કારણે એમની પોતાની જે કાર્યક્ષમતાના ઉણપના હિસાબે આવી આ ગોઝારી ઘટના બની છે. તો તેઓને જવાબ તલબ કરવામાં આવ્યો છે. 3 જૂન સુધીની અંદર તેઓએ દરેક મ્યુનિસિપલ કોર્પોરેશન્સ જે ગુજરાતની અંદર છે, નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓએ તો પ્રોપર એફિડેવિટની અંદર પોતાનો પક્ષ રજૂ કરવાનો છે અને આગામી સુનાવણી આ વિષયમાં 6 તારીખે રાખવામાં આવે છે. ખાસ બેદરકારીની જ્યાં સુધી વાત હોય, રાજ્ય સરકારના જવાબ પર કોર્ટે કીધું હતું કે 24 મોત છે, તેને લઈને પણ સ્ટેટ અને સ્ટેટ મશીનરીને લઈને સવાલ કર્યા હતા. શું મુદ્દો હતો? સ્ટેટ ને સ્ટેટ મશીનરીને જ્યારે કહેવામાં આવ્યું કે તમારી જો બેદરકારી, તમે પ્રોપર સમય પર આનો જો કમ્પ્લાયન્સ થાય છે કે નહીં, ફાયર સેફ્ટીના દરેક ઇન્સ્ટ્રુમેન્ટ્સને ઉપયોગમાં લેવાય છે, દરેક એના જે પણ નિયમો છે એ પ્રોપર મનાઈ પડાય છે કે નહીં, એ જો ધ્યાન રાખવામાં આવ્યું હોત તો આવી ઘટના ન બને. પરંતુ સરકાર તરફ એવી રજૂઆત કરવામાં આવી કે એસઆઈટીને કહી દેવામાં આવ્યું છે અને એક રિપોર્ટ એમણે પ્રિલિમિનરી રિપોર્ટ 72 કલાકની અંદર રજૂ કરવાનો છે અને ડિટેલ રિપોર્ટ એસઆઈટીએ 10 દિવસની અંદર સરકારને રજૂ કરવાનો છે. તે વાત પણ તેઓએ કોર્ટ સમક્ષ કરી અને કોર્ટે તેનું ધ્યાન દોર્યું. સસ્પેન્શનની જ્યાં સુધી વાત છે, સસ્પેન્શન ઉપર કોર્ટનું શું માનવું છે? એક મોકો આપવાની વાત કરી છે. જ્યારે એવું રજૂઆત કરવામાં આવી કે મ્યુનિસિપલ કમિશનર્સની આ બેદરકારી કહેવાય, તેઓએ પ્રોપર તેમનું કામ જે યોગ્ય રીતે કરવું જોઈએ તે ન કર્યું અને તેમણે ધ્યાન ન આપ્યું, જેના કારણે આવી ઘટના બની, તો તેમને સસ્પેન્ડ કરવા જોઈએ. પરંતુ કોર્ટે એવું કીધું કે જો હાલને હાલ આવા કોઈ ઇસ્યુઝ પર આવીશું, આ બધા કેપ ઓપન રાખ્યા છે, આ કન્ટેમ્પ પણ થાય એવી પણ પરિસ્થિતિ છે, પણ તેનું પણ ઇસ્યુ છે કે આ જ પિટિશનની અંદર બાકી રાખવામાં આવ્યો છે કે પછીના કોઈ સ્ટેજ ઉપર એના વિશે ચર્ચા કરીશું અને જો સસ્પેન્શનની વાત આવશે તો એ પણ કરવાની જરૂર પડશે તો કોર્ટ કરશે. સાહેબ, અનધિકૃત બાંધકામવાળી જે વાત હતી એ સમગ્ર શું વાત હતી અને આ ઘટનાને લઈને તેનો સીધો સંબંધ કઈ રીતે હતો? આ ઘટનાનો અનધિકૃત બાંધકામ માટે એવું હતું કે બિલ્ડિંગ યુઝ પરમિશન લેવી પડે, એના માટે પ્રોપર પ્લાન મૂકવા પડે. પરંતુ આ જે કિસ્સાની અંદર જે ટીઆરપી મોલની અંદર જે આ ગેમિંગ ઝોન હતો તેને ક્યારેય તેઓએ પ્લાન પાસ કરાવ્યા જ નહોતા અને પ્લાન પાસ નહોતા કરાવ્યા એટલા માટે બિલ્ડિંગ યુઝ પરમિશન પણ લીધેલ ન હતી. તો આવી પરિસ્થિતિની અંદર જ્યારે આ 100% ઇલીગલ કન્સ્ટ્રક્શન હતું તો તેની અંદર બિલ્ડિંગ યુઝ પરમિશન મળી ન શકે અને ફાયરના જે નોર્મ્સ પણ પૂરા કરવામાં ન આવ્યા હતા તેની પણ ધ્યાન આપવામાં આવ્યું કે જો આટલા બધા કમિશનર્સના ઓફિસર્સ જો એની આસપાસથી નીકળતા હોય તો તેઓને કેમ ધ્યાનમાં ના આપ્યું? 3 વર્ષથી આ ઝોન ચાલતો હતો. હવે રાજકોટ સિવાયની અન્ય ગેમ ઝોનની વાત કરીએ તો કયા જે સિટિંગનો રિપોર્ટ મૂકવામાં આવ્યો, શું હકીકતો કોર્ટના ધ્યાને મૂકવામાં આવ્યો? આજે સુરતના એડવોકેટે કહેવામાં આવ્યું કે જે 12 ઝોન છે, 12 ગેમિંગ ઝોન જે સુરતની અંદર ચાલી રહ્યા છે એમાં બધાની પાસે આ પરમિશન છે. એમાં 2-3ની પાસે ફાયરના ઇસ્યુઝમાં થોડોક ઇસ્યુ હોવાના કારણે અથવા બીજા કોઈ અન્ય ઇસ્યુના કારણે તેઓએ જે 13 હતા એમાંથી 11માં સીલ કરી દીધા છે અને 2-3 છે એ ચાલુ છે. પણ હાલના જે કોર્ટના અને સરકારના જે નિર્દેશ છે એના પ્રમાણે ગુજરાતના તમામ આવા ગેમિંગ ઝોન છે એ બંધ કરી દેવામાં આવ્યા છે. એની પ્રોપર તપાસ થઈને પછી આગળનો નિર્ણય. એક અગત્યનો મુદ્દો એ હતો કે અત્યારે જે ડેબ્રિસ છે, કાટમાળ છે, તે હટાવવાની કામગીરી રાજકોટમાં ચાલી રહી છે. તેના ઉપર 2 વકીલ છે તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. કોર્ટે આ મામલાને કેવી રીતે લીધું છે? જ્યારે એ ચર્ચા કરવામાં આવી કે જે કાટમાળ છે એ ખસેડી દેવામાં આવશે તો જે પ્રોપર ઇન્વેસ્ટિગેશન થવું જોઈએ ફોરેન્સિક એક્સપર્ટ્સ દ્વારા કે આની અંદર કઈ ઉણપ રહી ગઈ હતી અને કોની ભૂલ હતી, તો એ જો જે પુરાવાનો નાશ થશે તો આ વિષયને ખૂબ ગંભીરતાથી લેવામાં આવ્યો અને કોર્ટે પણ કીધું કે બને એટલું ધ્યાન રાખો અને આવી રીતનો કોઈ પણ કાટમાળ હોય ખસેડવો ન જોઈએ. પરંતુ સરકારની રજૂઆત એવી હતી કે જ્યારે ફાયરના જે ઓફિસર્સ છે, મ્યુનિસિપાલિટી એટલે કે કોર્પોરેશને આ કોઈ કાટમાળ હટાવ્યો નથી, પણ ફાયરના જે ઓફિસર્સ હતા એ અંદરથી વસ્તુઓ શોધવા માટે અને જો કોઈ ડેડ બોડી કે એવું કંઈ રહી ગયું હોય એના માટે આ કાટમાળ છે એ ખસેડવામાં આવ્યો છે તેવી રજૂઆત. આ ઘટનામાં મૃતકાંકને લઈને એક સવાલ ઊભા થતા હતા. હજી સુધી કોઈ સ્પષ્ટ આંકડો આવ્યો નહોતો. આજે રાજ્ય સરકાર દ્વારા કેટલા લોકોના મોતની જાણકારી સત્તાવાર રીતે કોર્ટને આપવામાં આવી છે?
હજી ડીએમને એમ કીધું કે હજી ડીએનએ રિપોર્ટ્સ અમારી પાસે આવ્યા નથી, પરંતુ જે પ્રમાણેની મિસિંગ ફરિયાદ છે એ પ્રમાણે જે આંકડા આવશે કે 28 જેવા લોકો એમની પાસે એવી ડેડ બોડી જેવી આઈડેન્ટિફાઈડ કરી શકાય છે કે આ ડેડ બોડી છે, તો તેઓ એના આંકડા કહી રહ્યા છે. પરંતુ સંપૂર્ણ મિસિંગ જે ફરિયાદો આવશે આવેલી છે એની તપાસ થાય અને જે ડીએનએ રિપોર્ટ્સ આવશે પછી આંકડો પ્રોપર ખબર પડશે. કેટલા મ્યુનિસિપલ કોર્પોરેશનને આગામી 3 જૂને જવાબ રજૂ કરવાનો? તમામે તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન નગરપાલિકાઓને આ પીઆઈએલની અંદર જોડેલા હતા અને આ જે નવી આઈએ થઈ તેમાં પણ જોડાયા હતા અને સુઓ મોટોમાં પણ જોડવામાં આવ્યા છે. ઇવન તો ફાયર ઓફિસર્સને પણ જોડવામાં આવ્યા છે. આ તમામે 3 જૂન સુધીમાં પોતાના જે એફિડેવિટ્સ છે, જે રિપોર્ટ છે, પોતાનું જે કહેવું છે તેઓ એફિડેવિટ સ્વરૂપમાં કોર્ટની અંદર રજૂ કરી દેવામાં રહેવાનું રહેશે 3 જૂન સુધીમાં અને તેની આગામી સુનાવણી આ કેસની 6 જૂને મુકરર. સર, જે આ કેસમાં એસઆઈટીનું ગઠન સરકાર તરફથી કરવામાં આવ્યું, રાજ્ય સરકારના પ્રોએક્ટિવ પગલાઓના ક્યાંક કોર્ટે વખાણ પણ કર્યા છે, ત્યારે જે રિપોર્ટની વાત છે એ રિપોર્ટ ઇન્ટ્રીમ અને ફૂલ રિપોર્ટ ક્યાં સુધી આપવાની વાત કોર્ટ તરફથી કરવામાં આવી છે? કોર્ટ તરફથી એના માટે કહેવામાં એવું કાંઈ નથી આવ્યું, પરંતુ જે સરકારે સામેથી કીધું કે અમે જે આ એસઆઈટીની ગઠન કરવામાં આવી છે તાત્કાલિક ધોરણે કરી દીધું છે અને એસઆઈટીને એવી રીતના ઓર્ડર્સ કરવામાં આવ્યા છે કે તેઓએ જે ઇન્ટ્રીમ ઓર્ડર છે તેઓ ઇન્ટ્રીમ રિપોર્ટ છે તેઓનો એ તેઓએ 72 કલાકની અંદર રજૂ કરી દેવો અને સંપૂર્ણ તપાસ કરીને જે ફાઇનલ રિપોર્ટ છે એ 10 દિવસની અંદર એમના ગઠનથી કરી દેવું, આ વિશેની માહિતી કરી અને કોર્ટમાં એને યોગ્ય કર્યું. રાજકોટ પોલીસ અને જે રાજકોટ કલેક્ટર છે ચાલુ, એમને પણ એક આદેશ કરવામાં આવ્યા છે છેલ્લી ઓર્ડરમાં, એ શું આદેશ છે? રાજકોટ પોલીસને અને રાજકોટ કલેક્ટરને કહેવામાં આવ્યું છે કે તમે આમાં એક પ્રોએક્ટિવ પગલાં લઈ અને તાત્કાલિક તપાસ પૂર્ણ કરો અને તમારે એરિયાની અંદર બીજું જેટલું પણ રહી ગયું હોય અથવા આવી કોઈ પણ જે ખામીઓ છે એ ન થાય એનું ખાસ ધ્યાન રાખો. સર, જે અધિકારીઓ જે મુલાકાત લેવા ગયા હતા તેમને લઈને પણ એક સવાલ ઉઠ્યા હતા અને કોર્ટે પણ આ વાતનો ઉલ્લેખ કર્યો હતો, શું વાત હતી? અધિકારીઓ જે ગયા હતા ત્યાં એ લોકોએ શું પગલાં લીધા, તમે એ લોકો જ્યારે છેલ્લે ગયા જ્યારે પેલું કહેવાય છે ને કે કોર્ટે શું નિર્દેશો આજે જારી કર્યા છે, ખાસ કરીને સરકારે શું આજે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કર્યું છે, આગામી સમયની અંદર કયા પ્રકારે રિપોર્ટ રજૂ કરવાની વાત કરવામાં આવી છે? નામદાર કોર્ટે ગઈકાલે સો મોટો કોગ્નાઇઝન્સ લઈ અને જે અત્યંત પેઇનફુલ અને ટ્રેજિક દુર્ઘટના રાજકોટમાં ઘટી હતી એ વિશે એક સો મોટો કોગ્નાઇઝન્સ લઈ પિટિશન રજીસ્ટર કરી છે, જેમાં ડાયરેક્શન્સ ઇસ્યુ કર્યા હતા કે આ કયા સંજોગોમાં આ ટીઆરપી ગેમિંગ ઝોનને પરમિશન આપવામાં આવી છે, આ ટીઆરપી ગેમિંગ ઝોન પાસે નેસેસરી ફાયર એનઓસી હતું કે કેમ, who has been supervising it, under what provisions of the GDCR it is permitted to operate. એ આ બધા જ મામલા ઉપર નામદાર હાઈકોર્ટે રિસ્પેક્ટિવ કોર્પોરેશન્સને પણ સાંભળ્યા છે. નામદાર સરકારના તરફથી ઓન ઇન્સ્ટ્રક્શન્સ આઈ સબમિટેડ કે આ ઘટના ખૂબ જ દુર્ઘટનાપૂર્વક છે, સરકાર ખૂબ જ સંવેદનશીલ છે આ ઇસ્યુ પર, એન્ડ ધીસ ઇઝ અ વેરી સિરિયસ ઇસ્યુ. This is not a matter to be taken lightly, and the state will make sure that it reaches its logical end. આજની તારીખે less than almost 48 hours માં we have suspended 7 officers. We have made sure કે આખા રાજ્યમાં બધા જ ગેમિંગ ઝોન ઇમિડિયેટલી બંધ કરવામાં આવે. આ દુર્ઘટના 25મી તારીખે સાંજે લગભગ 5:30 વાગ્યાની આસપાસ થઈ હતી. In a few hours, the state has constituted an SIT, a special investigation team headed by ADGP, CID crimes and other relevant officers, fire department officers, R&D officers, etc. 72 કલાકમાં ઇમિડિયેટલી એક ઇન્ટરિમ રિપોર્ટ માંગવામાં આવ્યો છે. 10 દિવસમાં એક વિસ્તૃત રિપોર્ટ માંગવામાં આવ્યો છે અને as soon as the report is received, further action will also be taken. The provisions of GDCR સરકારે નામદાર કોર્ટને જણાવ્યું are explicitly clear. આ ગેમિંગ ઝોનને કોઈ પણ એંગલથી ટેમ્પરરી એસ્ટેબ્લિશમેન્ટ કે ટેમ્પરરી સ્ટ્રક્ચર તરીકે ના ગણી શકાય. It was mandatorily required કે necessary development permission from the corporation be taken, necessary BU permission be taken. State's stand before the Honorable Supreme Court, before the Honorable High Court has been very clear. Fire NOC is an absolute must. Fire safety regulations માં there is no compromise. GRUDA અંતર્ગત પણ જો fire NOC ના હોય તો there is no question of granting any regularization. Fire is not negotiable. Fire NOC હોવી જ જરૂરી છે.
એના વગર કોઈ પણ એસ્ટાબ્લિશમેન્ટ ના આગળ વધી શકે. આજે તમે કોર્ટને એમ પણ જણાવ્યું કે સરકાર આ બાબતે સંવેદનશીલ છે, કોઈને છોડવામાં નહીં આવે. આ શાના માટે કહેવામાં આવ્યું હતું અને આ કયા કોન્ટેક્સ્ટમાં કહેવામાં આવ્યું? It was pointed out that the state government through the SIT is examining the role of all the local authorities and all concerned. Corporation ની જવાબદારી, police authorities ની જવાબદારી, the fire wing of the corporation એની જવાબદારી, local level પર R&D department છે એની જવાબદારી, દરેક પાસામાં જેની આ ઇશ્યુ પર જવાબદારી છે દરેક વ્યક્તિને રિસ્પોન્સિબલ ગણશે and will make sure that it reaches its logical end. हिंदी मनीषा, आज गुजरात हाईकोर्ट के